નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। સૌરાષ્ટ્ર સુરતમાં હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો સુરતની વાત કરીએ તો સુરતમાં પાલિકા સંચાલિત બીઆરટીએસ બસના ચાલકોને બળજબરીપૂર્વક બસ અટકાવવાનો પ્રયત્ન કરતા સામાન્ય જનતાને ભારે હાલાકી પડી છે। ત્યારે સુરત મેયર દક્ષેશ માવાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે બળજબરીપૂર્વક બસ અટકાવવાનો પ્રયત્ન કરાશે તો તેવા બસ ચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે। સવારથી અધિકારીઓ અને ઓપરેટરો સતત સંપર્કમાં છે। 35 થી 40% રૂટમાં યુનિયન અને બસ ચાલકો વચ્ચે આ બાબતને લઈ માથાકૂટ થઈ છે, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ ઝઘડો કરી આ વાતાવરણ ઊભું કર્યું છે। ઓટો રિક્ષા ચાલકો અયોગ્ય ભાડા ન વસૂલ કરે તેવી અપીલ કરવામાં આવી છે। ત્યારે હાલ પોલીસ કમિશનર સુરતવાસીઓની ચિંતા કરી રહ્યા છે અને ઝડપથી બસોના રૂટ શરૂ થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। સવારથી જ ઓપરેટરો અધિકારી ઓપરેટર સંકલનમાં છે। 60 થી 65% રૂટ કાર્યરત છે। 30 થી 35% રૂટમાં અમુક યુનિયનો ને અમુક અસામાજિક તત્વોએ ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે, માહિતી પ્રાપ્ત થઈ છે। અમે તંત્રને સૂચના આપી છે અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી રીતે કોઈ ડ્રાઈવર સાથે ઝઘડો કરે તો તેની સામે યોગ્ય પગલાં ભરે અને અમે ઓપરેટરને ડ્રાઈવર અમારા અધિકારીઓ ઓપરેટર સાથે સતત સંપર્કમાં છે, જે બીજા રૂટ બંધ છે ને ટૂંક સમયમાં અમે ચાલુ કરી દેવાશે। જૂનાગઢમાં મહાનગરપાલિકા વિસ્તારમાં લગાવાયેલા હોર્ડિંગ્સ અને બેનરો વિવાદનો વિષય બન્યા છે। પીજીવીસીએલ અને કોર્પોરેશન આ મામલે આમને સામને આવી ગયા છે અને પીજીવીસીએલ દ્વારા મહાનગરપાલિકાને નોટિસ આપવામાં આવે છે। જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં 200 કરતાં પણ વધારે હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે। ત્યારે આ હોર્ડિંગ્સ અને બેનરો નિયમ વિરુદ્ધના લગાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવે છે, જે માટે મહાનગરપાલિકા આ હોર્ડિંગ્સને વિવિધ એજન્સીઓને આપે છે। ત્યારે તાજેતરમાં જ આ બેનરો અને ઇલેક્ટ્રિક હોર્ડિંગ્સને કારણે એક વ્યક્તિનો હાથ કપાયાનો પણ બનાવ બન્યો હતો। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં 200 કરતાં પણ વધારે હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે। ત્યારે જૂનાગઢમાં મહાનગરપાલિકા વિસ્તારમાં લગાવાયેલા હોર્ડિંગ્સ અને બેનરો હાલ વિવાદનો વિષય બન્યા છે। બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો ફ્લેટ માટે બનાવેલા દસ્તાવેજમાં 81 ચોરસ મીટર વિસ્તારનો નિર્દેશ કરવામાં આવ્યો છે, જોકે મહાનગરપાલિકા દ્વારા ફ્લેટનો વિસ્તાર માપવામાં આવતા 77.5 ચોરસ મીટર હોવાનું સામે આવ્યું છે। તેમજ હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકોને 3.5 મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો છે। ત્યારે આ મુદ્દે સીએજી રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો ફ્લેટ ધારકોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ બાબત અંગે ફ્લેટ ધારકો હાઉસિંગ બોર્ડ સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા 1164 ફ્લેટ ધારકો સાથે ઠગાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો ફ્લેટનો વિસ્તાર ઓછો આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। દ્વારકામાં માસૂમને બચાવવા માટે ઓપરેશન જિંદગી ચાલી રહ્યું છે। દ્વારકાથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં રેસ્ક્યુ ઓપરેશન મહત્વના તબક્કામાં પહોંચી ગયું છે। 6 કલાકથી બાળકીને બચાવવા ચાલી રહ્યું છે રેસ્ક્યુ। તો આર્મીની ટીમે આ બચાવ અભિયાન શરૂ કર્યું છે। અદ્યતન ઉપકરણો સાથે માસૂમને બચાવવા માટે મથામણ કરવામાં આવે છે। તો અત્યારે આ રેસ્ક્યુ ઓપરેશન મહત્વના તબક્કામાં પહોંચી ગયું છે। દ્વારકામાં માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ હતી, જેને બચાવવા માટે ઓપરેશન જિંદગી ચાલી રહ્યું છે। ત્યારે આ રેસ્ક્યુ ઓપરેશન મહત્વના તબક્કામાં પહોંચી ગયું છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે। શ્રી જયસુખ, દ્વારકામાં માસૂમને બચાવવા માટે ઓપરેશન જિંદગી ચાલી રહ્યું છે, તો અત્યારે આ ઓપરેશન જિંદગી ક્યાં પહોંચ્યું છે?
દોઢ વાગ્યાની આસપાસ છે બાળકી રમતા રમતા છે બોરવેલમાં પડી જવાની ઘટના બની હતી. અત્યારે જે છે હાલ અત્યારે જે તંત્ર દ્વારા જે રેસ્ક્યુની કામગીરી છે પૂરજોશમાં છે શરૂ કરવામાં આવી છે. અત્યારે આપ જોઈ શકો છો કે હિટાચી મશીનથી છે અત્યારે જે નાલી કરવામાં આવી રહી છે. અત્યારે જે જાણવા મળતી વિગત મુજબ જે બાળકી જે છે અત્યારે 20 ફૂટ ઊંડે છે એવી અત્યારે જાણવા વિગત મળી રહી છે. અત્યારે આપ જોઈ શકો છો કે જે અત્યારે લોકો પણ જે છે અત્યારે બોરવેલની પાસે જે પાસે અને બોરવેલમાં અત્યારે જે છે બાળકી 20 ફૂટ ઊંડે હોય તેવા અત્યારે પણ તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે. અને અત્યારે હિટાચી મશીન દ્વારા જે છે અત્યારે નાલી કરી અને બોરવેલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને આ રેસ્ક્યુ કરી અને બાળકીને કોઈ પણ રીતે જે છે તેની જિંદગી બચી જાય તે રીતે બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે સીધા દ્રશ્યો જે છે અત્યારે હિટાચી મશીન દ્વારા જે નાલી કરવામાં આવી રહી છે એ બતાવી રહ્યા છે. અને અત્યારે જે છે મોડે સુધી જે અત્યારે આ દીકરીને બચાવી શકાય તેવી તમામ જે છે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જી જયસુખ, તો હાલ આ બાળકી ક્યાં પહોંચી છે? બાળકીની શું સ્થિતિ છે? બાળકી કેટલા વાગે બોરવેલમાં ફસાઈ ગઈ હતી? વાત કરવામાં આવે તો બપોરના 1 વાગ્યાથી 1:30 વાગ્યાની આસપાસ છે બાળકી ફસાવાના સમાચાર મળ્યા હતા. અને ત્યારબાદ તંત્ર દ્વારા જે છે એ રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે જે મોડી સાંજ સુધી છે અત્યારે હાલ પણ અત્યારે રેસ્ક્યુની કામગીરી શરૂ રાખવામાં આવી છે. અત્યારે તંત્ર પણ જે છે અત્યારે જિલ્લા કલેક્ટર, એસપી તેમજ સ્થાનિક ધારાસભ્યો છે એ પણ અત્યારે રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ ગયેલા છે. જી, તો અત્યારે કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે? કેટલા લોકો આ બાળકીને બચાવવાની કામગીરીમાં લાગેલા છે? વાત કરવામાં આવે તો અત્યારે જે છે અત્યારે અહીંયા ફાયર વિભાગ છે, ડોક્ટરની ટીમ છે તેમજ જામનગરથી આર્મી પણ અત્યારે જે છે અહીંયા પહોંચી ચૂકી છે. અને હાલ જે અત્યારે એના દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જી જયસુખ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. દ્વારકામાં માસૂમને બચાવવા માટે ઓપરેશન જિંદગી ચાલી રહ્યો છે, ત્યારે આ રેસ્ક્યુ ઓપરેશન મહત્વના તબક્કામાં પહોંચી ગયો છે. તો 6 કલાકથી બાળકીને બચાવવા માટે આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આર્મીની ટીમે બચાવ અભિયાન શરૂ કર્યું છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં મોટું રેકેટ ઝડપાયું છે. યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી ખોટા નિમણૂક પત્ર બનાવી લાખોની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ હતી. તાલાલાના મોરુકા ગામના વ્યક્તિએ ફરિયાદ આપી હતી, જેમાં તેમના સંતાનોને નોકરી આપવાનું કહીને 3 લાખ રૂપિયા લીધા હતા. જ્યોતિબા ફૂલે નામની એકેડેમી ચલાવતા જેઠા ઉર્ફે સુભાષ નામનો શખ્સ જે પોતે આરોગ્ય વિભાગમાં નોકરી કરતો હોવાનું અને જ્યોતિબા ફૂલે એકેડેમીનો પ્રમુખ હોવાનું જણાવતો હતો, ત્યારે આ શખ્સ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરાવવાનું કહીને 3 લાખ રૂપિયા લીધા હતા અને સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ભરતીના લેટર આપ્યા હતા. જોકે પોલીસ ફરિયાદ થતા ગીર સોમનાથ પોલીસે આ સમગ્ર મામલે આખું કૌભાંડ બહાર લાવ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રાપાડામાં એક ડોક્યુમેન્ટની વાત છે, નોકરી આપવાની, શું છે પૂરો મામલો? 2 દિવસ પહેલા મોડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલામાં એક વિક્ટીમ છે, જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્કનો, જૂનાગઢ કલેક્ટર ઓફિસનો, અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે એ હાજર થવા ગયા ત્યારે એમને એવી વિગત મળી કે આ એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે. આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ વિક્ટીમ સાથે ડિટેલ વિગતો લીધી. ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને, જે જ્યોતિબા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે, ઘંટિયા પ્રાચીમાં રહે છે, એને પોલીસે જે તે સમયે રાઉન્ડ અપ કરી લીધો. એના ઘરનું, એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું. એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે, એ જુનાગઢમાં જ રહે છે ને જુનાગઢમાં જ એની ઓફિસ છે. એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી. ત્યાંથી પણ એમની ચૌહાણની અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું. એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી, ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ, જે આમાં પૈસા લેવામાં અને નોકરી આપવામાં
મુખ્ય ભૂમિકા ભજવતો હતો. એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડ અપ કરી લીધો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. પીએચડીની પરીક્ષામાં અનામતનું પાલન ન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમજ ઇતિહાસ ભવનમાં એડમિશન આપવામાં ગેરરીતિ આચરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી યુનિવર્સિટી ખાતે અલગ અલગ પ્લે કાર્ડ ચોંટાડ્યા છે. પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને લઈ અને 2 દિવસ પહેલા જ અમે યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રીને રજૂઆત કરી હતી કે યુજીસીની ગાઈડલાઈન અનુસાર જે પ્રવેશ પ્રક્રિયા થવી જોઈએ તે થઈ નથી. અમને અનેક વિદ્યાર્થી ઉમેદવારોની ફરિયાદ મળી છે કે નિયમ અનુસાર સમગ્ર ભરતી પ્રક્રિયા કરો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જાડી ચામડીના સત્તાધીશોનો કોઈ જાતનો ફરક હોય નહીં. તેમ 7 દિવસથી કુલપતિ પોતાની ચેમ્બરમાં પગ ન મૂકે, જે અન્યાય થયેલા ઉમેદવારોને કોઈ સાંભળે નહીં, તો આ તો કેટલું વ્યાજબી છે. સરકારી યુનિવર્સિટીના કુલપતિ પોતાની ખુરશી ઉપર આવે નહીં અને 7 દિવસ પોતાના બંગલેથી વહીવટ ચલાવે, જેનો મતલબ એ થયો કે પોતાના મળતિયાઓને પીએચડીમાં પ્રવેશ આપી દીધો. જે વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે એમને પ્રવેશ મળતો નથી. તમે ભલામણ કરાવો, કોઈ ઓળખીતા હોય તો એમને ડાયરેક્ટ એડમિશન આપી દે. મોરબી જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયો છે, ત્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે જિલ્લામાં કુલ 7,25,100 મતદારો હતા, જેમાં 1 લાખ જેટલા મતદારોનો વધારો થતા કુલ મતદારોનો આંકડો હવે 8,25,000ની ઉપર પહોંચ્યો છે, જેમાં 48,777 પુરુષ અને 51,778 મતદાર મહિલાનો સમાવેશ થાય છે. હવે લોકોમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ અને કાર્ય અંગે જાગૃતિ આવે તે માટે આજથી મોરબીના તાલુકાના ગામડાઓમાં લોકોને જાગૃત કરવા માટે વિવિધ માધ્યમોથી કાર્યક્રમો કરવામાં આવશે. ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં નિર્દેશન રથ પણ ફાળવવામાં આવનાર છે, જેના પછી વધુ મતદાન જાગૃતિ અંગે પણ કાર્યક્રમો કરવામાં આવશે. સંક્ષિપ્ત સુધારણા જે હતી એ પૂર્ણ થયા છે, જે 5 તારીખે આપણે પ્રસ્તુત થશે. આપણે જો મતદારોની વાત કરીએ તો લોકસભાનું ઇલેક્શન જે 2019માં થયેલું હતું, જેમાં 7,25,100 મતદાતાઓ હતા. જે 2023માં આપણે જે અત્યાર સુધીમાં જે થયું છે એમાં 8,25,000 એટલે કે 1,05,52 મતદાતાઓનો ઉમેરો થયો છે. જો સ્ત્રી અને પુરુષ, ફિમેલ અને મેલ વાર અલગ અલગ કહીએ તો 48,777 મેલ અને 51,778 ફિમેલ મતદારોનો ઉમેરો થયો છે. ગીર સોમનાથમાં પથિકાશ્રમ ખાતે 1 જાન્યુઆરી એટલે કે નવા વર્ષ નિમિત્તે સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે ગુજરાત રાજ્યમાં 108 સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા તાલુકાના ઈસદરા ગામેથી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો કારમાંથી 1,08,100 રૂપિયાની કિંમતનું વિદેશી દારૂ સહિત કુલ 9,78,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે રફીક બાબરિયા નામના આરોપીને ઝડપી પાડ્યો છે, ત્યારે અન્ય એક આરોપી ફરાર થતા તેને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતની વાત કરીએ તો સુરતના ડિંડોલી વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક મોડી રાત્રે 3 જેટલા લોકોએ મળી એક યુવક પર હુમલો કર્યો હતો. હુમલાખોરો હુમલો કરીને ભાગે છૂટ્યા હતા, ત્યારે આ ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થતા ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નીપજ્યું છે. મૃતક યુવાનનું નામ રાજા કિશન ગાયકવાડ હોવાનું સામે આવ્યું છે. મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી યુવક ઘણા સમયથી ડિંડોલી વિસ્તારમાં રહેતો હતો, ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. એ આપણે માધવનગર વિશ્વકર્મા મંદિર છે ને, માધવનગર 5, એના સામે વિશ્વકર્મા મંદિરના સામે પટ્ટા ઉપર એ આ લોકો બધા બેસેલા હતા. અમે ત્યાં આ લોકો ડાયરેક્ટ થી આવ્યા
અને ડાયરેક્ટ મેરી રિક્ષા કિસને રોકાઈ તો એમ કરી ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું. એ લોકો સામેથી 4 જણા આવેલા, 2 જણા પાછળથી આવેલા અને એ લોકો માધવનગર 2 કે 1 ના છે છોકરાઓ. તઈ માધવનગર 1 કે 2 માં છે ને એમ લોકોનું થોડું તૂતું મેં થયેલું, કઈ ઝઘડો બગડો નતો, ખાલી બોલવાનું થયેલું. પછી પાછળથી આવીને અડધો કલાક પછી ડાયરેક્ટ એ લોકોએ આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું. જસદણમાં પુત્રીની બીમારીની સારવાર માટે યુવકે એક વ્યાજખોર પાસેથી રૂપિયા લીધા હતા અને એક વ્યાજખોરને રૂપિયા ચૂકવવા માટે અન્ય વ્યાજખોરો પાસેથી રૂપિયા લીધા. ત્યારબાદ યુવક વ્યાજના ચક્રમાં ફસાઈ ગયો હતો. ત્યારે વ્યાજખોરોના ત્રાસથી યુવક ઘર છોડીને ભાગી જતા જસદણ પોલીસ સ્ટેશનમાં 21 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી. જસદણ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જામકલ્યાણપુરના કેનેડીથી ખાખરડા તાલુકાનું બસમાર માર્ગના કારણે ગ્રામ્ય લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જતા લોકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. જ્યારે આ મામલે જામકલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારના 40થી વધુ લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જામકલ્યાણપુરના કેનેડીથી 7 ગામોને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. તેથી 40થી વધુ લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું છે. તો બિસ્માર માર્ગથી વાહન ચાલકો દિન પ્રતિદિન હેરાન પરેશાન થાય છે. તો આ બાબતને લઈને 40થી વધુ લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ફ્લેટ માટે બનાવેલા દસ્તાવેજમાં 81 ચોરસ મીટર વિસ્તારનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જો કે મહાનગરપાલિકા દ્વારા ફ્લેટનો વિસ્તાર માપવામાં આવતા 77.5 ચોરસ મીટર હોવાનું સામે આવ્યું છે. તેમજ હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકોને 3.5 મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો છે. આ મુદ્દે સીએજી રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો ફ્લેટ ધારકોનો આક્ષેપ છે. જોકે આ અંગે ફ્લેટ ધારકો હાઉસિંગ બોર્ડ સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે. રાજુલામાં ટ્રક ડ્રાઈવરોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. નવા નિયમ મુજબ ડ્રાઈવરોને જે સજા અને દંડ ફટકારવામાં આવશે તે કાયદા કાયદા સમાન ગણાવ્યો છે. અને 100 જેટલા ડ્રાઈવરોએ એકત્રિત થઈ અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ સોમનાથ ભાવનગર હાઈવે પર તમામ ડ્રાઈવરોએ આજે ટ્રક બંધ રાખવાનું નક્કી કર્યું હતું. જોકે આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા આકસ્મિક ઘટના ના બને તે માટે સોમનાથ ભાવનગર હાઈવે પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લીંબડી પરાલી ગામના મહિલા સરપંચને મારવામાં આવ્યો છે. તો હાલ લીંબડીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહિલા સરપંચને મારવામાં આવ્યો છે. 4 જેટલા શખ્સોએ માર્યાનો મહિલા સરપંચનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો નશાની હાલતમાં મહિલા સરપંચના ઘેર આવી અપશબ્દો કહ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલા સરપંચને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. પંથકમાં અસામાજિક તત્વોના ત્રાસને ડામવા માટે લોક માંગ ઉઠી છે. ત્યારે પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો 4 જેટલા શખ્સોએ આ મહિલા સરપંચને માર્યા હોવાના આક્ષેપ મહિલા સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે. નશાની હાલતમાં મહિલા સરપંચના ઘરે આવ્યા હતા અને મહિલા સરપંચને અપશબ્દો કહ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત મહિલા સરપંચને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.
તો લીંબડીના પરાલી ગામનો આ બનાવ છે, જ્યાં મહિલા સરપંચને માર મારવામાં આવ્યો છે. 4 જેટલા શખ્સો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. ત્યારે નશાની હાલતમાં મહિલા સરપંચના ઘેર 4 શખ્સો આવ્યા હતા અને મહિલા સરપંચને અપશબ્દો કહ્યા હતા. ત્યારે હાલ ઈજાગ્રસ્ત મહિલા સરપંચને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પંથકમાં અસામાજિક તત્વોના ત્રાસને ડામવા માટે લોક માંગ ઉઠી છે. શાંતુબેન સરપંચ છું ભરાલીની. મને મારવા ઘરે આવ્યા. ઘરે ધમકી દઈને 4 જણાએ મને મારી ઢીકાણ પાટ્યું ધંટિયા ઝાલીને મને ઝડી જેટલા કરી. ઘરે આવીને આગેવાનને બધાને ગાળી દીધી. હાજે મારવાનું કારણ શું છે? હા, કારણ કઈ નહીં, મેં તો એનું નામે નતું લીધું. કઈ હું બેઠી હતી હું કહેતી હતી એટલે દારૂ પી વાળી ઘડીએ ગાળી દેવા આવે હું કહેતી હતી બટા ગાળી ના દેવા. ગાંધી ભગવાનના ગુજરાતમાં દારૂ મળે ખરો? રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજને નોટિસ ફટકારવામાં આવે છે. રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાષ્ટ્રીય મેડિકલ કમિશને પીડીયુ મેડિકલ કોલેજને નોટિસ પાઠવી છે. પીડીયુ મેડિકલ કોલેજને સો કોઝ નોટિસ પાઠવવામાં આવે છે. ત્યારે પીડીયુ મેડિકલ કોલેજમાં સ્ટાફની અછત હોવાના કારણસર સો કોઝ નોટિસ ફટકારવામાં આવે છે. તો કોલેજને 15 દિવસમાં ખુલાસો આપવા માટે પણ સૂચના આપવામાં આવે છે. રાજકોટનો આ બનાવ છે, જ્યાં પીડીયુ મેડિકલ કોલેજને સો કોઝ નોટિસ ફટકારવામાં આવે છે. રાષ્ટ્રીય મેડિકલ કમિશને પીડીયુ મેડિકલ કોલેજને નોટિસ ફટકારી છે. ત્યારે સ્ટાફની અછત હોવાના કારણસર પીડીયુ મેડિકલ કોલેજને નોટિસ આપવામાં આવે છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.